વિદ્યાર્થી મિત્રો, 14.2 પૂર્ણ થયા પછી માહિતીની આલેખાત્મક રજૂઆત આવે છે. પણ આ આલેખાત્મક રજૂઆતની અંદરથી આ નીકળી ગયું છે લંબાલેખ, અને ઉદાહરણ 5થી લઈ અને ઉદાહરણ 9 સુધી આપણે અભ્યાસક્રમમાં આ વર્ષ પૂરતું નથી. ઉદાહરણ 5થી 9 આ 7મું ગયું. હજુ આપણી પાસે આવૃત્તિ બહુકોણનું ઉદાહરણ 8 એટલે એ પણ નથી, અને ઉદાહરણ 9 પણ નથી કરવાનું. તો હવે 14.3 એના ઉપર આધારિત હોવાથી 14.3 આખું નીકળી ગયું છે, એટલે 14.3ને પણ આપણે બાદ કરી દઈએ, એ નથી કરવાનું. અને હવે આપણે આગળ વધવાનું છે એ મધ્યવર્તી સ્થિતિમાનના માપ, જે આપણા અભ્યાસક્રમમાં છે. તો મધ્યવર્તી સ્થિતિમાનના માપની અંદર આપણે અલગ અલગ 3 પ્રકારના મધ્યવર્તી સ્થિતિમાનના માપ છે. એમાંનું પહેલું તમે સરેરાશ ભણી ગયા છો, અને સરેરાશ અથવા એને સરાસરી કહેવાય. એટલે કે આપણે અહીંયા એને મધ્યક કહેવાય છે, મધ્યક, સરેરાશ અથવા સરાસરીને. અને મધ્યના ગુણ શોધ્યા એને મધ્યસ્થ કહેવાય છે. એટલે કે જ્યારે આપણને અવલોકનો આપ્યા છે આમાં, તો આમાં જે આ વચ્ચેના ગુણ આ શોધ્યા છે એ મધ્યસ્થ છે. પછી આ બધાનો સરવાળો કરી અને ભાગ્યા 5 કર્યા એ મધ્યક છે. એટલે મધ્યક અને મધ્યસ્થ આ જે બે છે તે એ ગુણ છે. મધ્યક અને મધ્યસ્થ એ મધ્યવર્તી સ્થિતિમાનના માપ છે. એટલે કે જે સરાસરી ગુણ મેળવ્યા એને મધ્યક કહેવાય છે, અને પછી મધ્યના ગુણ જે શોધ્યા એને મધ્યસ્થ કહેવાય છે, અને એક કરતાં વધુ વખત જે ગુણ મેળવ્યા હોય એને બહુલક કહેવાય. એક કરતાં વધુ વખત ગુણ એટલે તમે જુઓ આમાં તો કે 8 2 વાર છે, એટલે આ માહિતીમાં બહુલક 8 કહેવાય. પછી અહીંયા જુઓ 10 3 વાર છે, તો આ હરીમાં બહુલક 10 કહેવાય. મેરીમાં બહુલક 8 કહેવાય, હરીમાં બહુલક 10 કહેવાય. એટલે આ રીતે જે વધારે વાર હોય એ બહુલક કહેવાય છે. અને આપણે જોયું કે વચ્ચે આવે એ મધ્યસ્થ થાય, અને સરાસરી. આ જે 3 માપ છે ને એ મધ્યવર્તી સ્થિતિમાનના માપ છે. હવે આપણે અહીંયા જોઈ લઈએ, મધ્યકથી શરૂ કરીએ અથવા આગળ વધીએ, કે બધા જ અવલોકનોની કિંમતના સરવાળાને અવલોકનની કુલ સંખ્યા વડે ભાગતા જે કિંમત મળે તેને અવલોકનનો મધ્યક અથવા સરેરાશ કહેવાય, જેને સંકેતમાં x બાર વડે દર્શાવાય છે. એટલે આ x બારની વ્યાખ્યા થઈ અહીંયા સુધીની. x બાર કહેવાય, એક્સની ઉપર માઇનસ કરવામાં આવે એટલે એને x બાર વંચાય છે, એક્સની ઉપર માઇનસ કરે. હવે આ જે મધ્યક વિશે આપણે ભણ્યા એ મધ્યકને હવે ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. તો જુઓ અહીંયા કે 5 વ્યક્તિઓને પૂછવામાં આવ્યું તેમના સામાજિક કાર્ય કરવા માટે અઠવાડિયામાં કેટલો સમય ફાળવ્યો. તો એમણે આ કલાક કીધા, 10 7 13 20 અને 15. તો તેમના દ્વારા સામાજિક કાર્યમાં ફાળવેલો સમયનો મધ્યક શોધવો છે. તો અહીંયા આપણે જોઈ લીધું ને કે આ શું છે, તો કે આ બધા અવલોકન છે.
કેટલા? 1 2 3 4 ને 5 અવલોકન. તો બધા અવલોકનનો સરવાળો, અહીંયા સૂત્ર છે જુઓ, બધા અવલોકનનો સરવાળો છેદમાં અવલોકનની કુલ સંખ્યા. તો અવલોકનની સંખ્યા કેટલી થઈ? તો કે અવલોકનની સંખ્યા તો 5 થઈ. અવલોકનની સંખ્યા 5. તો હવે આપણે અહીંયા કિંમત મૂકી દેવાની. બધા અવલોકનો છે એ બધા અવલોકનોને અહીંયા નામ આપ્યા છે, x1 અને x2 આન ફલાણું ઢીકડું ને. તો આપણે આ બધા અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા 5 એટલે એનો મધ્યક 13 આપણને મળે છે. તો આ રીતે આપણે કોઈ પણ અવલોકનો હોય એના સરવાળા અને એની સંખ્યા વડે ભાગવાથી મધ્યક મળે. જોઈએ આપણે ઉદાહરણ 11ને સમજીએ કે ધોરણ 9ના 30 વિદ્યાર્થીઓ ઉદાહરણ 2માં આપેલા ગુણ પ્રમાણેનો મધ્યક શોધો. એટલે ઉદાહરણ 2ની આપણે રકમ ચેક કરવી પડે, એ તમે ચોપડીમાં જોઈ શકો છો. તો એમાં 30 વિદ્યાર્થીઓ છે. તો પહેલાં આપણે 30એ 30નો સરવાળો મેળવવો પડે. આ બધા લખ્યા જુઓ, અને આ બધાનો સરવાળો 1779 થાય છે. તો એક્સ બારનું સૂત્ર મૂકવાનું. એક્સ બારનું સૂત્ર તમે મૂકો એટલે તમને ખ્યાલ આવશે કે એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈના છેદમાં એન. એટલે સિગ્મા એટલે આ બધાનો સરવાળો લીધો, છેદમાં એન એટલે 30 વિદ્યાર્થીઓ છે. તો ભાગાકાર કરવાથી આપણને 59.3 મળે. તો એ આ દાખલાનો મધ્યક મળી ગયો. એટલે આપણે આ રીતે મધ્યક શોધવા માટે આપેલા બધા અવલોકનનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા મૂકીને લાવવાનું હોય છે. હવે અહીંયા આગળ વધતા આપણે મધ્યસ્થની વાત કરવાની છે. તો મધ્યસ્થ માટે ખાસ ધ્યાન રાખવાનું છે કઈ બાબતનું? તો અહીંયા પહેલાં જુઓ કે આપણે આગળ જોયું, હરિએ મધ્યનું મૂલ્ય મેળવી તેનો શ્રેષ્ઠ દેખાવ બતાવવાનો પ્રયત્ન કર્યો હતો. એ મધ્યવર્તી સ્થિતિમાનના આ માપને મધ્યસ્થ કહેવાય. એટલે કે એની વ્યાખ્યા શું આપી શકીએ આપણે? તો કે જે અવલોકનનું બરાબર 2 સમાન ભાગમાં વિભાજિત કરે તેવા અવલોકનનું મૂલ્ય એ મધ્યસ્થ છે. તો આના માટેની શરત શું છે? તો કે પહેલાં અવલોકનને ચડતા કે ઉતરતા ક્રમમાં લખવામાં આવવા જોઈએ, અવર્ગીકૃત માહિતી હોય તો. તો હવે 2 સૂત્ર બનશે મધ્યસ્થના અવર્ગીકૃત માહિતી માટે, એટલે વર્ગ ન હોય એવી માહિતી, કે જ્યારે અવલોકનની સંખ્યા n અયુગ્મ એટલે એકી સંખ્યા, અયુગ્મ એટલે એકી સંખ્યા એકી હોય ત્યારે મધ્યસ્થ mનું સૂત્ર, મધ્યસ્થને m સંજ્ઞા વંચાય. તો મધ્યસ્થ mનું સૂત્ર n+1/2મું અવલોકન. એટલે ઉદાહરણ તરીકે જો n બરાબર 13 હોય તો મધ્યસ્થનું મૂલ્ય 13 + 1/2 એટલે કે 14/2 એટલે 7મું અવલોકન મધ્યસ્થ. તો 7મું અવલોકન જો મધ્યસ્થ હોય તો આપણે કરી શકીએ છીએ 7મું જે અવલોકન છે તે મધ્યસ્થ થશે. જ્યારે અવલોકનની સંખ્યા યુગ્મ હોય, યુગ્મ સંખ્યા એટલે બેકી સંખ્યા, તો બેકી હોય ત્યારે મધ્યસ્થ n/2માં અથવા n/2+1માં અવલોકનના મૂલ્યની સરેરાશ હોય. એટલે એને 2 વડે ભાગવું પડે. જેમ કે n બરાબર 16 હોય તો 16/2 એટલે 8મું, અને 8 ને 1 9,
16 ભાગ્યા 2 8 વત્તા 1 9 એટલે 8મા ને 9મા અવલોકનના મૂલ્યની સરેરાશ એટલે એને 2 ને ભાગ્યા 2 એટલે હજી તો આ એટલામું અવલોકન, આ નંબર ઓફ અવલોકન છે. 8મા અને 9મા અવલોકનના મૂલ્યની સરેરાશ એ મધ્યસ્થ થાય. આપણે એને ઉદાહરણથી સમજીએ તો વધુ ખ્યાલ આવશે કે 9 વિદ્યાર્થીઓની ઊંચાઈ આપી છે, આપણને આ ઊંચાઈ આપી છે, એનો મધ્યસ્થ આપણે શોધવો છે. તો પહેલાં શું કરવાનું, એને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવી દેવાનું. અહીંયા ચડતા ક્રમમાં ગોઠવી દીધા અને ગણી નાખવાના કેટલા છે. 1 2 3 4 5 6 7 8 ને 9 એટલે અવલોકનની સંખ્યા 9. 9 એટલે અયુગ્મ, અયુગ્મ એકી કહેવાય, એટલે આ એકી સંખ્યા. તો એકી સંખ્યાનું મધ્યસ્થનું આ સૂત્ર મૂકવાનું, n+1/2મું અવલોકન. તો n+1, n એટલે તો 9 છે, 9 વત્તા 1 ભાગ્યા 2 એટલે 5મું અવલોકન. તો આમાં જોવાનું આપણે 1 2 3 4 ને 5, તો 5મું અવલોકન 149. તો આ 149 મધ્યસ્થ જવાબ આવી ગયો. એટલે આ રીતે આપણે મધ્યસ્થ નક્કી થાય છે. હવે ઉદાહરણ 13માં જુઓ. કબડ્ડીની મેચ માટેના અંક આ રીતે આવ્યા છે. તો આનો મધ્યસ્થ શોધવો છે આપણે. તો મધ્યસ્થ માટે પહેલાં આને આપણે ચડતા ક્રમમાં ગોઠવી નાખ્યા બધા. કેટલા છે તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. તો 16 સંખ્યા છે. તો આ બેકી સંખ્યા થઈ, 16 એટલે બેકી. તો બેકી થઈ તો એના 2 મધ્યમ પદ, 16 ભાગ્યા 2મું પદ એટલે કે 8મું પદ. 16 ભાગ્યા 2, તો 16 ભાગ્યા 2, 16 ભાગ્યા 2 એટલે 8મું પદ અને આ 16 ભાગ્યા 2 વત્તા 1 એટલે 9મું પદ. તો આમાં જોવાનું 1 2 3 4 5 6 7 8, 8મું પદ અને 9મું પદ. 10 એટલે 10 વત્તા 14 ભાગ્યા 2 એટલે 12 મળે છે. તો આપણને આ મધ્યસ્થ જે છે એ મધ્યસ્થ આ રીતે મળે. હવે ફરીથી આપણે જોઈએ બહુલક. તો કે બહુલક એટલે શું કહેતા હતા આપણે, તો કે એમાં મહત્તમ વખત પુનરાવર્તન થતાં અવલોકનનું મૂલ્ય બહુલક છે. એટલે કે સૌથી વધુ વખત આવતા અવલોકનને બહુલક કહેવામાં આવે છે. તો બહુલકને પણ આપણે હારે સમજી લઈએ કે 20 વિદ્યાર્થીઓમાંથી 10 વિદ્યાર્થી મેળવેલા ગુણ નીચે પ્રમાણે છે. તો બહુલક શોધો. તો એને આપણે ચડતા ક્રમમાં ગોઠવી દેવાનું. પછી વધારે વાર કોણ આવે છે તો કે અહીંયા 9 છે એ સૌથી વધુ 4 વખત આવે છે એટલે બહુલક 9 થઈ ગયું. તો આ રીતે આપણે કરી શકીએ. 15મું ઉદાહરણ છે આપણા માટે કે એમાં શું કહે છે કે એક કારખાનાના એકમમાં એક સુપરવાઇઝર, 4 મજૂર, 5 વ્યક્તિ, દરેકને 5000 પગાર માસિક પગાર છે મજૂરને, સુપરવાઇઝરને 15000. અને આ કારખાનાના એકમના મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધવો છે. તો અહીંયા મધ્યક માટે પહેલાં તો બધાને 5000 પગાર ભાગ્યા 5 એટલે મળી ગયો. તેથી પગારનો મધ્યક 7000 થશે. હવે મધ્યસ્થ શોધવા અને ચડતા કે ઉતરતા ક્રમમાં ગમે તે ગોઠવો. ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવાઈ ગયો, બરાબર. તો 5 સભ્યો છે અહીંયા. તો આપણે કહી શકીએ એનું મધ્યસ્થ 5 વત્તા 1 ભાગ્યા 2 એટલે 6 ભાગ્યા 2 એટલે ત્રીજું અવલોકન. તો ત્રીજું અવલોકન આપણને ખબર પડી જોઈએ 1 2 ને 3
પહેલું, બીજું, ત્રીજું એટલે 5000. તો ત્રીજું અવલોકન જે છે એ 5000 છે, એટલે આપણને અહીંયા મધ્યસ્થ પ્રતિ માસ 5000 જ મળે છે. બીજું કે બહુલક શોધવો હોય તો 5000 પગાર સૌથી વધુ વખત આવે છે, એટલે બહુલકીય પગાર પણ 5000 થાય, એ સૌથી વધુ વખત હોવાથી. તો આ રીતે આપણે અહીંયા 14.4ની અંદર તમારે પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન કરવાનો છે. બીજું કે અહીંયા ત્રીજો પ્રશ્ન અને ચોથો પ્રશ્ન, ટૂંકમાં 4 પ્રશ્ન 14.4ના કરવાના છે. આગળની થિયરી, ઉદાહરણ બધું કમ્પ્લીટ કરવાનું છે. ઓકે, આટલું રાખીએ.